અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે। રહીમ, એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છે, સીએમ દ્વારા આદેશ પણ આપી દેવામાં આવ્યા છે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે। રાજકોટમાં હાલ કેવો માહોલ, અપડેટ શું? ધ્રુવિશા, ચોક્કસપણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની જો વાત કરીએ તો ગત રોજ બપોર બાદ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો। તેના કારણે ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, રાજકોટ જિલ્લાનું જસદણ છે, રીબડા ગામ છે, સાથે જે રીતના મોરબી જિલ્લો છે, આ વિસ્તારોની અંદર સૌથી વધારે અસર છે તે જોવા મળી છે। જો વાત કરું મોરબી જિલ્લાની, પ્રથમ તો મોરબી જિલ્લાના ભારે પવનના કારણે અનેક હોર્ડિંગ્સો ધરાશાયી થયા હતા તેવી ઘટના સામે આવી છે। જે સોલાર પેનલો છે તે ઉડવાની ઘટના સામે આવી છે। તો સાથે સાથે અમુક જે અગાસીઓ પર સામાન પડ્યો હોય છે, કારણ કે ઉનાળો છે, તપતો તાપ હતો ને તેના કારણે લોકો અગાસી ઉપર સૂતા હોય છે, ખાટલાઓ હોય છે તે પણ અગાસી ઉપરથી ઉડી અને વીજ તાર ઉપર અથડાના હોવાની ઘટનાઓ સામે આવી છે। તો તેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વરસાદના કારણે મોરબી જિલ્લાનું માળિયા મિયાણા છે ત્યાં પણ જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। વાત કરું બોટાદની, બોટાદ જિલ્લામાં ભારે પવનના કારણે જે કોર્ટ બિલ્ડિંગ છે ત્યાં પાર્કિંગની અંદર જે છાપરું તૈયાર કરવામાં આવતું હોય છે તે છાપરા ઉડી જવાની ઘટના સામે આવી છે। તો તેના કારણે અનેક વાહનો પણ જે નુકસાની થયાની વિગત સામે આવી છે। વરસાદના કારણે અનેક સ્થળો ઉપર વીજ તારો તૂટ્યાની પણ ઘટના સામે આવી છે। ભાવનગરની વાત કરીએ, ભાવનગરના સિહોરના આસપાસના પંથકની અંદર ભારે વરસાદ વરસ્યો હતો, ખેડૂતોને પણ આની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે રાજકોટ સહિત જે કહી શકાય કે રીબડા અને જૂનાગઢ આસપાસના પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો। ભલે વરસાદ નથી આવ્યો, પરંતુ ભારે પવન ફૂંકાવાના કારણે ખેડૂતોને સીધી અસર થઈ છે, કારણ કે તાલાલા ગીરની જો વાત કરીએ તો અત્યારે કેરીની સિઝન હોય છે અને કેરીનો ફાલ ખરી જવાના કારણે આ નુકસાનીનો સહન કરવાનો વારો ખેડૂતોને આવતો હોય છે। આપણી સાથે ખેડૂત આગેવાન દિલીપભાઈ સખિયા છે, તેઓની સાથે વાત કરશું। દિલીપભાઈ, ઓવરઓલ ખેડૂતની સ્થિતિ કઈ રીતના જોઈ શકાય છે? જે રીતના પવન ફૂંકાણો, અમુક વિસ્તારોમાં વરસાદ પણ થયો છે, કઈ રીતના જોવો છો? છેલ્લા 4-5 વર્ષ ત્યાં જોઈએ ને તો ગ્લોબલ વાતાવરણની અંદર બહુ મોટો ફેરફાર થઈ રહ્યો છે। ઘણી વખત જોઈ તો ગયા વખતમાં જોઈ તો કે શિયાળાની અંદર પણ માવઠું થાય, આ કેમ વિચારી શકાય? જ્યારે પણ અતિવૃષ્ટિ, ક્યાંય માવઠું અને ક્યાંય વરસાદ ન પડવો, આવા વાતાવરણની અંદર કોઈ મોટામાં મોટી જો રાષ્ટ્રને નુકસાની જતી હોય ને તો એ જગતના તાતને છે। કમોસમી વરસાદ તો એ કાયમી ખેડૂતોને મોટી નુકસાની કરી રહ્યું છે। અત્યારના સૌરાષ્ટ્રના જો અગત્યના ઉનાળુ જ્યાં પાણી છે ત્યાંના આપણે પાક જોવામાં આવે તો કે મગ છે, તલ છે, ડુંગળીના પાકો છે। ઘણા બધા ખેડૂતોની કાલે મને ફરિયાદ આવી કે ખેતરમાં ડુંગળી પડી છે અને ઓચિંતાનો વરસાદ આવ્યો, કારણ કે અણધાર્યો મહેમાન ક્યારેક આપણે હેરાન પરેશાન વ્યવસ્થાના ભાગરૂપે થઈ શકતા હોય છે। બીજા નંબરની વાત હોય તો આ વખતે ગ્લોબલ વોર્મિંગને હિસાબે, ઠંડી ન પડવાના હિસાબે જે સૌરાષ્ટ્રની આખા વિશ્વની અંદર વખણાતી આપણી કેસર કેરી, ઓલ ઓવર જોઈએ તો 30% માનફાલ આવ્યો હતો। એમાંય અત્યારે પાક તૈયાર થવાની તૈયારી કે જ્યારે ફળનો વજન હોય અને એવા ટાણે જો પવન આવે જરૂર કરતાં વધારે તો સ્વાભાવિક છે કે એ નુકસાની થાય। જગતના તાતને ઓલ ઓવર એ નુકસાની હતું અને છેલ્લે આ માવઠાના હિસાબે પણ ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે। સાથે સાથે આપણે જોઈએ તો પશુપાલકો, 90% ખેડૂતોએ મતલબમાં મે મહિનાના અને જૂનના પહેલા અઠવાડિયામાં જે પણ બહાર પશુનો ચારો હોય એ અંદર ભરવાનો, ઢાંકવાની વ્યવસ્થાની તૈયારી કરતા હોય છે, પણ તો આ 1 મહિનો એડવાન્સ અને એ પણ ઓચિંતાનો, કોઈ પણ વાતાવરણ નહોતું અને એવું વાતાવરણ બની ગયું અને આખા સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વરસાદ પડવાના હિસાબે પશુપાલકોનો જે ખોરાક છે પશુઓનો, એની અંદર પણ લાંબી ક્યાંક ને ક્યાંક નુકસાની થઈ છે। ઓમ જોઈએ તો ભૌગોલિક પરિસ્થિતિમાં, ભૌગોલિક વાતાવરણમાં આપણે જોઈએ તો પતરા છે, શેઠ છે, એ તો છે જ છે, પણ એની અંદર બહુ વાંધો કરવા કરતાં જગતનો તાત જ્યારે પરિવાર આખું એના પાક ઉપર નિર્ભર હોય, એની અપેક્ષા હોય કે હું આ વેચીને આવું કરીશ। હવે કાલની જ એક વાત છે કે અમરેલીની બાજુના એક ગામના ખેડૂત હતો કે દિલીપભાઈ, અમારે એક પેમેન્ટનો વહીવટ હતા એના ડેમ બાબતમાં, તો એ કહે કે આ ડુંગળી મારી વેચી અને મારે ₹1 લાખ આ ડેમ બાંધવો છે। હવે આજે એને રોવાનો વારો આવ્યો, એ ડુંગળી એની પડલી ગઈ ખેતરમાં, ઓચિંતાનો શું કરી શકે? તો મહત્વની વસ્તુ છે કે આવી અણધારી નુકસાની ક્યારે જો ભોગ બને છે ને તો એ જગતનો તાત બને છે। સરકારે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવી પડે એમ છે। આપણે જોઈએ તો 4 વર્ષ પહેલાં જે વીમા પોલિસી હતી એ બંધ કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લગાવ્યા, પણ એની અંદર ક્યારેક એના ધારાધોરણ અને નિયમ મુજબ
33%ના નુકસાનમાં ન આવવાના હિસાબે ક્યારેક વાસ્તવિક ખેડૂતોને આનો લાભ મળી શકતો નથી. તો હું એક ખેડૂત આગેવાન તરીકે કહું કે આવી અણધારી જ્યારે આફતો આવી જ રહી છે તો સરકારે આ વિષયનો લેસન અને અભ્યાસ કરી અને આ ખેડૂતો માટે સ્પેશિયલ એવી કોઈ જોગવાઈઓ થવી જોઈએ કે આવા કપરા સમયમાં વાસ્તવિક જે ખેડૂતોને નુકસાન ગયું હોય એ ખેડૂતોને એનો લાભ મળવો જોઈએ. અને અત્યારે હું તો એક ખેડૂત આગેવાન તરીકે એ પણ વિનંતી કરું છું કે જે પણ નુકસાની જે ખેડૂતોને બાગાયત હોય તો ભલે, ખેતીવાડી હોય તોય ભલે, પશુપાલક હોય તોય ભલે, જ્યાં પણ નુકસાની હોય એનું તાત્કાલિક સર્વે કરવું જોઈએ અને દરેક ખેડૂતોને એનો પૂરો લાભ મળે એવું વિચારવું જોઈએ. જે રીતના ખેડૂતો બાગાયત ખેતી કરતા ખેડૂતોને નુકસાનીનો સહનનો વારો આવ્યો છે, બીજી બાજુ જે રીતના વાત કરું તો સૌરાષ્ટ્રના યાર્ડો છે તે પણ એલર્ટ થઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડોની અંદર જે ખુલ્લામાં જણસી હતી તે છાપરા નીચે લઈ જવાની સૂચના છે તે આપી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે હવે માર્કેટિંગ યાર્ડો છે તે પણ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યા છે. જી રહીમ, માહિતી બદલ આભાર આપનો.